કાળઝાળ ગરમી વચ્ચે પણ રાજ્યમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો અને રાતના 9 વાગ્યા સુધીના આંકડા મુજબ સરેરાશ 59% વધુ મતદાન થયું છે, જેમાં 15 મહાનગરપાલિકામાં 52%, 84 નગરપાલિકામાં 62%, 34 જિલ્લા પંચાયતમાં 62% અને 260 તાલુકા પંચાયતમાં 63% મતદાન નોંધાયું છે. પરંતુ એસઆઈઆર પછી જૂની 6 મહાનગરપાલિકામાં મતદાન વધવાની આશા હતી તે પ્રમાણે થયું નહીં. જોકે આ વખતે મતદાનના આંકડા ઐતિહાસિક તો છે જ ને રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર મતદાન પર પડશે તેમ મનાતું હતું, પરંતુ મતદાનના આંકડાઓએ આ ધારણા ખોટી પાડી છે અને રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ 6 મનપામાં છેલ્લી 4 ટર્મનો રેકોર્ડ તૂટ્યો છે. તો નવી 9 મનપામાં પણ મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. આ 9 મહાનગરપાલિકાનું સરેરાશ મતદાન 54% નોંધાયું છે. આ વખતે 2026માં જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ ત્યારે પણ જે વોટિંગ પેટર્ન છે લગભગ 2021ની વોટિંગ પેટર્ન જેવી જ છે. એટલે કે મહાનગરપાલિકાઓમાં વોટિંગ ઓછું થયું છે, સેમી અર્બન એટલે નગરપાલિકાઓમાં એના કરતાં સહેજ વધારે થયું છે અને તાલુકા જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થયું છે. ચૂંટણીમાં દર વખતે જેમ પરિબળો બદલાતા રહે છે તેમ મતદાનની ટકાવારીને પણ અસર પડે છે. 2015માં પાટીદાર આંદોલનની અસર, 2021મી એન્ટી ઇન્કમ્બન્સી ઉપરાંત ત્રીજા પક્ષની પેટર્ન જોવા મળી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.